નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય મુરલીધર, જય દ્વારકાધીશ। આજે સવારના 9:30 થવા આવ્યા છે અને આજે જવાનું છે હેમાંશી બેનને મળવા, રવિવાર છે એટલે। તો આ બાજુ અમારા ધ્યાની બેન મેગી તૈયાર કરે છે અને પ્રગતિ બેન તો અત્યારમાં તૈયાર થઈ ગયા, માધવી બેન હજી તૈયાર થાય છે, તો આપણે જવું છે મળવા। તો ચાલો મિત્રો, મેગી અત્યારે ધ્યાની બનાવે તો જોવો જાય। ત્યાંની બેની જો અત્યારે પડીકી બધી તોડી અને મસાલો એક બાજુ કરી લીધો છે અને એની મમ્મી અત્યારે મેગી બનાવવાની તૈયારી કરે છે અને આ બેન અત્યારે પાવડર છોપડવાનું કામ કરે છે। માધવભાઈ અત્યારે માજી હતા છે, ફૂલ નીંદરમાં હે કે માથું બેન અત્યારમાં પાછા તૈયાર થઈ ગયા, હમણાં જવું છે। જય શ્રી કૃષ્ણ। તો આજે મેગી ને બધું લઈ જાય છે ને, કચોરી ને વાટકા। આ બેનના નાસ્તા માટે મેગી બને છે અત્યારમાં અને આ તાત્કાલિક મેગી થઈ જાય એટલે આ બધું નાસ્તામાં પોહાય, નકર પોહાય નહીં આ બધું કરવું તૈયાર। મેગી બહુ ભાવે અને મેગીનું તો કે ફોન આવે। આજે અમે બીનને મળવા આવ્યા, બીન નાસ્તો કરે। અમે આજે બીનને મળવા આવ્યા તો બીન નાસ્તો કરે। આ બાજુ ભરત બાપુ, હમીર બાપુ, આમ બધા મળવા આવ્યા। આ બીનની હોસ્ટેલ। જો આજે હે ને ફોટા નથી પડતી કાઢ હે ને આજે મળવાની તારીખ છે ને તે બધા જો આવ્યા મળવા ઘરના અને આજે અમારે એટલી બધી મારી ફ્રેન્ડ છે વાઘને જો બધા ફોટા પાડી લીધા બધે અને હવે મારા પપ્પા કે એક બ્લોગ બનાવી નાખતી, પછી હું બ્લોગ બનાવ્યો। મળવાની તારીખ છે, અમને મળવા આવ્યા, હવે બધું થઈ ભેગું થઈને ફોટા પાડી, નાસ્તો કર્યો મલક બધો એકબીજા પાસે ગયું થયું, ફોટા પાડ્યા ઘણા, એકબીજી બધી બરકતી હતી, બધા ફોટા પાડવા બધું ભેગી થયું। હવે અત્યારે બ્લોગ બનાવી અને લાલુકા પાલટી અહીં બહુ મોટી થઈ જાય છે જો હે ને હવે મળવાની તારીખે જો આ બધું ફોટા પાડવા ઊભ્યું હે ઠીક છે। જો વેલેરો બ્લોગ બનાવી લઈને તો વિડીયો ઉતારે અને જો રખડે જ છે, અડધાવના વાલી વયા ગયા અને અડધાવના હે એટલે હવે રખડે, ફોટા પાડી હવે એના વાલી વયા ગયા એટલે બીજાના ફોનમાં ફોટા પાડી। હાય તા કયો હાય। આ જો કુંજળ રહી ગઈ હતી, એ મારી ફ્રેન્ડ છે તે રહી ગઈ હતી કે બ્લોકમાં કે બધી આંખને ઉતારે ને તે હતી નહીં, એના વાલી ઘેર જતા હતા ને તે કે મારે ભેગો ઉતારતી। જો હમણાં હે ને બોરવેણમાં ગયા હતા અહીંથી ખોખરી એથી ઘેર લાલુકા ઢુકડું થાય એટલે। હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પણ હિમાંશીની બેનપણી છું। હમણાં તેના ઘરે ગઈ હતી, તેના ભાઈને મળી, માધવ છે તેના ભાઈનું નામ, બહુ ક્યુટ છે। આ અમારે ડોહ્યું ને જ કોણ ખાવાનું મેળવી ગયો હે, સરપંચ કામ ખવડાવે ખીચા બનાવવા દીધા।
આ છોકરી બધી કોણ ખાઈ છે. ત્યાંની બેન માધવને તેડીને બેઠા છે. નમી ગઈ બેન. હો કેમ નમી ગઈ એટલે તું? નીંદરમાં હે લેલું માધવ. સાહેબ અહીંયા બાજુમાં બેઠા હે. જરા રડી લીધું મારે કે ખોરા મેં લેવો ઈકા નીંદરમાં હે લેલું રાત આખી જાગે તો કારણે એક્ટિવિટી ના કરે. તો મિત્રો આજે ગયા હતા અમે હોસ્ટેલે અને બેનોને બધાને મળી આવ્યા. છોકરી બધીને એને બધાને આમ તો મળવાની તારીખ તો 15-20 દિવસે આમ તો મહિને દિવસે આવે છે. 15-20 દિવસમાં પ્રસંગ હોય એટલે છોકરીઓ અહીં ઘરે આવી ગયું હોય. અને પાછી આજ ખરે તો હિમાંશુની મમ્મી હોસ્ટેલે નથી આવી. આજકોર વાર ફેર જવાનું હોય પણ આજકોર માધવ ઝીણકો છે એટલે ગઈ નથી. નકર છોકરીને મજા આવે. મમ્મી પપ્પાને આવે તો વાઈટ જોઈને બેઠી હોય કે દી કે મળવાની તારીખ આવી તેથી બધા આવી. એટલે આજકોર માધવ ઝીણકો છે એટલે હું નથી ગઈ. છોકરીઓને પપ્પા જેઠીમાં પાબીમાં બધા ગયા હતા પછી ત્યાંથી વિડીયો કોલ કર્યો હતો ને પાછા અગાઉ ફોન આવી જાય, પપ્પા મેગી લેતા આવજો, નાસ્તામાં ઓલું લઈ આવજો, ઓલું મેગી ને કોથળિયું ને એવું હોય. બીજું કઈ ખાવાનું વધારે એવું કઈ પડી ના હોય. અને ઓરીની જોઈને બધી વાળની તૈયારી કરતી હતી. ત્યાંથી બેનપણીના સોલી ઓલું ને મગાવ્યું ને વાળની તૈયારી કરવા માંડ્યો હોય. આમ તો બધા લોકો હોસ્ટેલમાં હોય એટલે બધાને ખબર છે હોસ્ટેલની મજા જ આખી અલગ હોય. ખાવી જાય તો વાંધો ના આવે. અમુક છોકરીઓ ના ખાવે ને ના મજા આવે. હિમાંશી ને પ્રાર્થના ને ફાવી ગયું ને અમારા માધવી બેન ને જો વારો આવી જાય તો ઓલી બે સેતા જાય તો એમ કે એને ફાવી જાય. ઉમે આ દીકરીઓને જે હોસ્ટેલની મજા આવે ને એમાં શું છે બધી છોકરીઓ થઈ ગયું હોય. જે છોકરાઓની હોસ્ટેલ હોય ને એના કરતા દીકરીઓને વધારે મજા આવે હોસ્ટેલની. કેમ કે રેણી કેણીમાં અને પાછું શું છે એને જમવાનું આ તે બધું ફિટ પડતું હોય. અને ભાઈઓ છોકરાઓને તો જાણે શું છે સાયકલીને વધારે હોય એટલે બહુ ફાવે નહીં. તો આજે અમે કીધું કે આ ચાલો હવે આપણે બે મેં કીધું કે જીને હમણાં વિડીયોમાં નતા આવ્યો તો મેં કીધું ચાલો આજે બ્લોગ બનાવી નાખીએ. હવે ધીરે ધીરે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. હમણાં તો મહેમાન ને આવતા એટલે ટાઈમ દઈને બનાવાતો નહીં. વારો જ ના આવતો શું છે મહેમાન હોય ને આપણે કેમ છોકરી બધી ભણાવી ગઈ નકર છોકરી બનાવે તો મહેમાન આવે તો આપણે એમ કે બેહીને એટલે છોકરી બ્લોગ બનાવે પણ છોકરી ભણવા વહી જાય એટલે એ બનતો ને. હવે વિડીયો કાંઈ ના કાંઈ બનાવીને મૂક્યું. પાછા દિવસમાં એવું છે દિવસમાં ઓલો ભાઈ સૂતો રહી ને આખી રાતીની વાહે જાગવાનું. રાતમાં રાડું દે અને દીનો સૂતો રાડવી ના દે આમ લઈને કહે બેઠા રહ્યો. ખોરામાં રાખી રાખો એને કે ખોરામ નીંદર કરે ને જો ઘોડિયામાં ખાટલે ખુરાવો તો જાગી જાય. રાઈતી જાગવાનું નટા નીંદર કરવાની. કારણ કે છોકરીને વડી કરી ખબર નથી પડી. આને તો વડો કલર દીકરાને વડો કરવો અઘરો જ હોય તો એના વગર નથી થતું કા. બાકી આજે જો મહેમાન આવી ગયા અત્યારે માંથી પછી હજી આવવાના છે. હજી બપોર પછી બીજા મહેમાન આવે મહેમાન તો હજી એમ કે ચાલુ જ છે. જીજીન વેત હોય આ લગ્ન પ્રસંગમાં જતા હોય એટલે ટાઈમ ના હોય ના આવી ગયા હોય. હજી મહેમાન ચાલુ જ છે બધા આવવાના. પેડા ખાવા હજી ચાલુ જ છે મહેમાન. તાતા હોળી ભૂટકી રહે વળી તૈયારી કરવાની. હા હોળીની શું છે હવે તો 15-20 દિવસ રહ્યા એટલે હોળીની વાડી આપણે લગભગ માધવની કરવાની જ છે. તો પછી એમાં કરવાની જ છે ને વાડી પાછી એક જ છે ગામમાં. ગામની અંદર જે ખંભાળી તાલુકાનું લાલુકા ગામ છે ગામની અંદર અમારા માધવની જ વાડ છે. બાકી ગામમાં ક્યાંય વાડ જ નથી. તો આપણે બધાને પાછા આમંત્રણ તો દેવું. હજી ઘણા બધા વિડીયો બનાવી છે પણ કદાચ કોઈ અમારો વિડીયો જોતો હોય તો તમને પણ વાડમાં જમવા આવવાનું આમંત્રણ અમે અત્યારેથી આપી દઈએ. હજી એમ કે નજીક વાડ આવીએ તો હજી દેવું આમંત્રણ આજથી દઈ દઈ. તો અમારો વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.